હમ. બરાબર. ચલો. કોઈક બુકમાં સ્તુતિ આગળ પાછળ પણ હોઈ શકે, એટલે એકાદ સ્તુતિ હું જ્યારે અર્થ કરાવું તો એ તમારી બુકમાં મે બી પાછળ હોઈ શકે, પણ બધાના આપણે અર્થ કવર કરીશું. તો બીજું શું શું છે આ આપણે જ્યારે કરવા જઈએ છીએ ત્યારે, તો એક એવો દુહો છે, હું બોલું છું. સિદ્ધ ચક્રના ગુણ ગણા, કહેતા ના વેપાર, વાંછિત પૂરે દુઃખ હરે, મંદુ વારંવાર. સિદ્ધ ચક્ર આરાધતા, પૂગે વાંછિત કોડ, સિદ્ધ ચક્ર મુજ મન વસ્યું, વિનય કહે કર જોડ. આ વિનય ભગવાન એટલે વિનય વિજયજી જેમણે આ આરાધના બતાવી છે આપણને. તો હવે એનો અર્થ લઈએ છીએ આપણે કે સિદ્ધ ચક્રીના ગુણો તો ઘણા છે કે એનો વર્ણવતા અંત જ ના આવે, અને આ ગુણો મનની ઈચ્છા પૂર્ણ કરે છે અને દુઃખો દૂર કરે છે. માટે હું આમને વારંવાર વંદન કરું છું. વંદન કેવી રીતે કરું છું? બે હાથ જોડી વિનયપૂર્વક સાધક કહે છે. તો સિદ્ધ ચક્રજીની આરાધના કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. બરાબર. પણ હવે મનમાં ઈચ્છાઓ કેવી હોવી જોઈએ એ તો તમને ખબર છે, કારણ કે આત્માર્થી લખ્યું છે અહીંયા શબ્દ. તો આત્માર્થી ને તો કઈ ઉદ્ગલ વસ્તુઓનો મોહ ન હોય. બરાબર. તો જે એમને આ દુહો જેમણે રચ્યો છે વિનય વિજયજી મહારાજ, એમાં વિનય બે રીતે છે, પોતાનું નામ પણ આપે છે અને આપણને વિનય કરવાનું પણ કહે છે. એટલે બે રીતે એનો અર્થ થાય છે. એટલે અહીંયા લખે છે કે સાધક મનની આખરી ઈચ્છા શું હોય? તો કે છે ભવચક્રનો અંત લાવવો, અર્થાત મોક્ષની પ્રાપ્તિ. સિદ્ધ ચક્રજીની ભાવપૂર્વક આરાધના કરતા ભવચક્રનો અંત આવી શકે છે. અને સિદ્ધ ચક્ર યંત્રમાં પંચ પરમેષ્ઠી તેમજ દર્શન જ્ઞાન ચારિત્ર તપ મળીને 9 પદો રહેલા છે. વર્ષમાં 2 વાર આવતી શાશ્વતી નવપદની ઓળીમાં સળંગ 9 દિવસ આપણે આંબિલ કરીએ છીએ, અને રોજે અલગ અલગ ગુણો, જેવી રીતે કે પહેલા દિવસે આપણે 12 ખમાસના 12 ગુણો માટે કે મને આ 12 ગુણો પ્રાપ્ત થાય, 8 ગુણો, પછી 36, પછી 25, 27 સાધુના, દર્શન પદના 67, જ્ઞાન પદના 51, ચારિત્ર પદના 70 અને તપ પદના 50. આપણે 2 વર્ષ પહેલા એક સેશન કર્યું હતું જેમાં આ બધા જે ખમાસમણા છે એમના આપણે અર્થ લીધા હતા. તો એના રેકોર્ડિંગ્સ પણ આપણા એનામાં છે. તો કોઈને એ દિવસે તમને થાય તો ખુરશી ઉપર બેઠા બેઠા પણ ખમાસમણા વાંચવાના, કે આમના આ જે ગુણો છે 25 ગુણો કે 27 ગુણો, એમને હું વંદન કરું છું. તો તમે આવું પણ કરી શકો છો. ને અહીંયા કહે છે કે આ ગુણો ને વંદન કરવા જેવા છે. જે સાધક અત્યંત વિનમ્ર ભાવે નિર્મળ હૃદયથી આ સિદ્ધ ચક્રજીનું પૂજન કરે છે, એના બધા દુઃખો દૂર થાય છે, બધી મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો આ જે સ્તુતિ હતી એનો અર્થ હતો. 4 લાઈનની સ્તુતિ છે. હવે આપણે નવી સ્તુતિ લઈએ. જો વચ્ચે બે સંસ્કૃત સ્તુતિ છે. નેક્સ્ટ ટાઈમ થી આપણે આ સ્તુતિનું પીડીએફ હું સ્ક્રીન ઉપર બતાડીશ. હું હવે 9 દિવસ કે જેટલા પણ આ ક્લાસ હશે એમાં સ્ક્રીન ઉપર આવીશ નહીં. આપણું જે પીડીએફ હશે એ જ આપણે મૂકીશું. તો ત્યારે તમને દેખાશે, તમને સ્ક્રીનશોટ કાઢવું હોય, વાંચવું હોય, બધાને સારું પડે. પણ આજે કોઈક નવા જોઈન થયા હોય જેને ખ્યાલ ન હોય, તો આજે આપણે વિડીયો ઓન મારો રાખ્યો છે. બરાબર. નેક્સ્ટમાં પણ બધાએ પોતાનું રાખવાનું જ છે, પણ કદાચ હું સ્ક્રીન શેર કરીશ. તો હવે આપણે ઓલી સ્તુતિ લઈએ. આ એક સ્તુતિ પણ બોલવાની હોય છે આરાધનામાં. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યાજીન શાસનો નતિ કરા, પૂજ્યા ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેશિના પ્રતિદિનમ, કુર્વन्तु वो મંગલમ, કુર્વन्तु वो મંગલમ. શા માટે બોલી? કોઈ કે ન પણ સાંભળી હોય, કદાચ કોઈની પાસે લખેલી હોય તો અર્થ પણ ખબર ન હોય, તો તમારે એકદમ આરામથી, હું તો હજી ઘાઈ ઘાઈમાં બોલીશું, એકદમ આરામથી બોલવાની. અને હવે આનો આપણે અર્થ જોઈએ. તો આનો અર્થ શું કહે છે? અરહંતો ભગવંત. તો ભગવંત ઇન્દ્ર મહિતા. હવે આપણે અરિહંત ભગવંત કેવા? તો એની આગળ વિશેષણ લગાડે છે કે જેને
ઇન્દ્ર મહારાજા પણ પૂજે છે. અને ઇન્દ્ર મહારાજાનું આપણે વર્ણન જોઈ ગયા હતા કે એની પાસે કેટલા વિમાનો, 32 લાખ વિમાનોનો માલિક. તો એવો ઇન્દ્ર મહારાજા ચામર પશુની જેમ પ્રભુ આગળ ઢોળે છે. એવા અરિહંત પ્રભુ, કારણ કે ઘણાને અરિહંત પ્રભુનું મહત્વ ખબર ન હોય, તો કે અરિહંત એટલે શું? એક પ્રતિમા જે દેખાય જેને કપડા નથી પહેરેલા, દાગીના નથી, તો કે છે કે નહીં, એવા અરિહંત જેને પોતાના શત્રુને હણ્યા છે. ઇન્દ્ર પણ જેની આગળ ચામર વિંજે છે, ઇન્દ્રો વડે પૂજાયેલા છે. બરાબર, આપણામાં તો અક્કલ નથી, પણ ઇન્દ્ર મહારાજે તો સમકીતી હોય, તો સમકીતી જેને પૂજતા હોય એને તો હું કદાચ હરિહંત ભગવાનને નથી ઓળખતો, પણ મારે પૂજવું છે. એટલે તો કલ્યાણકોમાં ઉપરથી નીચે આવે, ઇન્દ્ર મહારાજાને એકલા ના આવે, આખો રસાલો લઈને આવે, કે લોકો જોઈએ કે આ ઇન્દ્ર મહારાજા આટલા બધા લોકોને લઈને આવ્યા છે, તો શું ફંક્શન છે, કોણ જન્મ્યું છે, કોની દીક્ષા છે, શું છે. એટલા માટે પ્રભુ આવે ને, જ્યારે ઇન્દ્રને જોઈએ ને, તો લોકોને આમ એ વ્યક્તિ વિશે જાણવાની ઈચ્છા થાય. પછી કે છે સિદ્ધ માટે શું વિશેષણ આપ્યું? કે સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા. ક્યાં ગયા છે આ સિદ્ધ ભગવંતો? કે સિદ્ધ ક્ષેત્રમાં જે બિરાજમાન છે. હવે સિદ્ધ ક્ષેત્ર એટલે શું? તો એ આપણે આગળ થોડુંક ડિટેલમાં જોઈએ. હમણાં હું ખાલી તમને સ્તુતિનો અર્થ કહું છું, પછી આપણે રીડ કરીએ એના માટેનો પેરેગ્રાફ. પછી કે છે આચાર્ય તો કેવા? તો જીન સાસોનો નતિ કરા. નતિ એટલે ઉન્નતિ છે શબ્દ. સાસનો તો નોતી એટલે શાસન અને ઉન્નતિ બે શબ્દ સાથે થયા છે. તો જીન શાસનની ઉન્નતિ કરે એવા આચાર્ય ભગવંતો. પછી પૂજ્ય ઉપાધ્યાયકા. તો ઉપાધ્યાયકા કેવા છે? પૂજ્ય. કેમ પૂજ્ય? તો શ્રી સિદ્ધાંત સુપાઠકા. મને પાઠક, પાઠક એટલે પાઠ ભણાવે છે. શું પાઠ ભણાવે છે? કે જૈન દર્શનના સિદ્ધાંતો શું શું છે એ બધું મને એ ભણાવે છે. પછી મુનિવરા. તો કેવા મુનિવરા? કે જે લોકો રત્નત્રય આરાધકા. તો રત્ન કયા છે? 3. જ્ઞાન, દર્શન, ચારિત્ર. એની જે લોકો નિત્ય આરાધના કરે છે એવા મુનિ ભગવંતો. તો એના પછી કહે છે પંચૈતે પરમેષ્ઠિના. આ 5 ને પરમેષ્ઠિને ભગવંતો દરરોજ અમારું કલ્યાણ કરો એવી આપણે એ 5 ને વિનંતી કરીએ છીએ. માટે તમે જ્યારે આરાધના કરવા બેસો તો આ સ્તુતિ પણ તમારા બુકમાં લખેલી હશે. તો એનો હવે હું ભાવાર્થ વાંચ્યું છું. હમણાં આપણે ગાથાર્થ જોયું, ગાથાનો અર્થ. હવે ભાવ, આમાં ભાવ શું કરવાનું છે? તો અરિહંત પરમાત્માનું જ્યારે પાછલા ભાવમાં ચ્યવન થઈને, તો જે લોકો નવા હશે એ લોકો ને નહીં ખબર હોય, આપણા વર્ગને હવે ખબર છે. તો ચ્યવન શબ્દ એટલે શું? સંસ્કૃતમાં આપણે લખેલું ને ચ્યવન એટલે શું? બોલો, કોણ કરે છે માઈક ઓન? ચ્યવન એટલે માતાના ગર્ભમાં ના ના, આપણે થઈ ગયું છે. પહેલા ચ્યવન સંસ્કૃત માતાના ગર્ભ નો. ચ્યવન નો મેં સંસ્કૃત શબ્દનો અર્થ પૂછ્યો. ચ્યવન એટલે શું? ચવી જાય જીવતે. ચ્યવવું એટલે શું? મરણ પામે, મરણ પામે, મરણ પામે. જન્મ, હવે તેનો પાછો જન્મ ન થાય. નહીં, મરણ પામે છે. ચ્યવન એટલે એવું મરણ નથી. પામે, મરણ. હા, ચ્યવન મરણ પામે. શબ્દનો અર્થ મરણ છે. મરણ. મરણ એટલે શું? કે એમનું દેવ ભાવનું આ સમયે મરણ થયું છે અને એટલે આ સાઈડ ગર્ભમાં આવે છે. પણ જન્મ એવો શબ્દનો અર્થ નથી. એ જન્મ કલ્યાણકમાં છે. ચ્યવન એટલે મરવું. તો હમણાં ગર્ભમાં મરતા નથી એમ નહીં, દેવપણામાં મર્યા અને અહીંયા આવે એમ લેવાનું છે. ખ્યાલ આવ્યું? તો અહીંયા જો વાક્ય હું ફરીથી વાંચું છું. અરિહંત પરમાત્માનું જ્યારે પાછલા ભાવમાં ચ્યવન થયું અને વર્તમાન ભાવમાં માતાની કુક્ષીમાં આગમન થયું. આ લાઈન સમજાય બધાને? કારણ કે માતાના ગર્ભમાં તમે ચ્યવન બોલશો ને તો હવે યોગ્ય લાગશે વાક્ય? ગર્ભમાં મરણ થઈ ગયું એમ થશે. એટલે આગલા ભાવનું ચ્યવન અને માતાના ગર્ભમાં થાય બંને સાથે, પણ તે છતાં પણ સંસ્કૃત શબ્દનો અર્થ મરણ છે. બરાબર? એટલે દેવનું મરણ થયું છે અને આગમન થાય છે. ત્યારે ઇન્દ્ર મહારાજા નમોત્પૂર્ણમ સૂત્ર વડે પરમાત્માને વંદન કરે છે. અને આ અરિહંત એની વિશે વાત કરતા કહે છે કે જેમણે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો, 4 અઘાતી કર્મનો ક્ષય કરવાનો બાકી છે. તો જેણે કર્મગ્રંથ હમણાં કર્યું એને આઈડિયા હશે 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ.
તો કોઈ બોલી શકશે કયા હોય 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ? 8 કર્મ છે, બધાને ખ્યાલ છે? 8 હા, તો એમાંથી 4 ને તમે ઘાત કરી શકો અને 4 ને ન કરી શકો, તો કયા છે એવા? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, ચારિત્ર અને વેદનીય. તો ચારિત્ર કર્મ છે 8 કર્મનો મુખ્ય? નહીં ના, ચારિત્ર નહીં, મોહનીય કર્મ. મોહની હા, પણ તમે મોહનીય. આન્સર મોહનીય. શેનો આપો છો એ પણ પેલા બોલો કે તમે ઘાતી કર્મનો આપો છો આ કે 4 અઘાતી? આ 4 ઘાતી જ્ઞાન કર્મ. દર્શન નહીં, મેં મોહનીય. કર્મ પૂછ્યું ને તો જ્ઞાન દર્શન ના આવે. કર્મ છે જ્ઞાન દર્શન કે ગુણ છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ. દર્શનાવર્ણ્ય કર્મ, વેદનીય કર્મ અને મોહનીય એટલે કર્મ. વેદનું બી મોહનીય આવશે. બરાબર, એટલે આ 4 ઘાતી છે. હવે 4 અઘાતી. જ્ઞાનાવર્ણ્ય, બોલું બેન? દર્શનાવર્ણ્ય, વેદનીય અને જ્ઞાનાવર્ણ્ય નહીં, અઘાતી હવે. નહીં, આ ઘાતી છે. મૂત્ર, આયુષ્ય, નામ કર્મ, કર્મ બોલો પાછળ, નામ નહીં ખાલી. નામ નામ કર્મ, કર્મ, ગોત્ર ગોત્ર કર્મ, કર્મ, આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મ આયુષ્ય કર્મ અને અને અંતરાય વેદનીય હવે આવશે. કોણ પેલા વેદનીય બોલજો? વેદનીય ના આવે, વેદનીય આ છે. અંતરાય આવે. વેદનીય હવે આવશે. વેદનીય કર્મ. ગોત્ર કર્મ, આયુ કર્મ, તમને નામ હા, હવે તમને ખ્યાલ આવશે. આ હરિયન જેમણે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો એટલે અરિહંત બને, અને હવે 4 અઘાતીનો ક્ષય કરવાનો બાકી છે. પણ સિદ્ધ પરમાત્માએ 8 કર્મનો ક્ષય કર્યો એટલે 8 નો ક્ષય થાય ત્યારે એ સિદ્ધ બને. બરાબર, સિદ્ધ બન્યા. હવે 8 કર્મનો ક્ષય થયો. હવે બધા માઇક પાછું મ્યુટ કરી દેજો. ચલો, એટલે છતાં વ્યવહાર નહીંની અપેક્ષાએ અરિહંતને પ્રથમ આપણે મૂક્યા નવકારમાં, કારણ કે સાધના કરનારને પ્રથમ વ્યવહારનું શરણું લેવાનું છે કે મને સિદ્ધ ભગવાન કેવા, શું, કોણ બતાવે છે, કોણ દેશના આપે છે, તો કે અરિહંત ભગવાન. એટલે અરિહંત પ્રભુને આપણે નવકારમાં પહેલા મૂક્યા, પણ અપેક્ષાથી અરિહંત થી સિદ્ધ મોટા છે, કારણ કે એમણે 8 કર્મની ક્ષય કરવાની સાધના કરી લીધી છે. બરાબર, તો નિશ્ચય નહીંની અપેક્ષાએ સિદ્ધ પ્રથમ છે, કારણ કે બધાનું લક્ષ્ય તો ફાઇનલ ગોલ તો એ જ છે. તો અરિહંત અહીંયા તમને મેં ઈઝી લેંગ્વેજમાં શીખવાડ્યું હતું ઓલા દિવસે, એક બાલ મંદિરના ટીચર, એક તમારા કોલેજના ટીચર. તો કોલેજના ટીચર થી તમે ડોક્ટર, એન્જિનિયર થઈ શકો, પણ ઈ બેઝ કોણે બતાડ્યું તમને કખ ગનું? એ કોલેજની સ્ટડી તમે કેમ કરી? તો જે મૂળમાં છે એ પહેલા આવે. એમણે કખ ગગની શીખવાડ્યું હોત તો, એટલે કે આપણા માતા પણ આવી જાય. બરાબર, તો મૂળ ને નહીં ભૂલવાનું, ભલે એ નાનું છે કખ ગ, તો આપણે માંડલામાં આપણે અક્ષરોનું પણ આપણે પૂજન કરીશું. કખ જે વર્ણ છે ને બધા, એ બધાનું આવશે પૂજન. બરાબર, કારણ કે આનાથી જ આગમ બન્યા છે. તો બધા તમારા ભણવાના બુક્સ બની છે, એટલે એમને પણ વંદન આવશે. તો અહીંયા કહે છે કે સિદ્ધ ભગવંતોએ 8 કર્મનો ક્ષય કર્યો, તો શું મેળવ્યું? તો અહીંયા ડિટેલ આપી છે જે આપણે પેલા ભણી ગયા છે કે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય કરીને આત્માના અનંત ગુણ જ્ઞાનને પ્રગટ કર્યો, અનંત જ્ઞાન, અનંત દર્શન, દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય કરીને, વેદનીય કર્મનો ક્ષય કરીને અવ્યાબાદ ગુણ. આ બાજુ વેદના છે અને અવ્યાબાદ એટલે બાધા આવવાની નથી, એટલે કોઈ પણ દુઃખ આવવાનું નથી. મોહનીય કર્મનો ક્ષય કરીને અનંત ચારિત્ર ગુણ, આયુષ્ય કર્મનો ક્ષય કરીને અક્ષય સ્થિતિ. અક્ષય, ક્ષય એટલે આપણું હવે આયુષ્ય ક્ષય થઈ જશે, પણ એમનું આયુષ્ય ક્ષય થશે નહીં, એટલે અક્ષય. બરાબર, પછી નામ કર્મનો ક્ષય. તો આપણને નામ કર્મથી આપણે જોઈ હતી ને કેટલી બધી પ્રકૃતિ હતી, આ રૂપ મળ્યું છે. આપણે કર્મગ્રંથ 1 માં બધું જોયું ને, નામ કર્મ, તો એમનો ક્ષય કર્યો એટલે એમણે ક્ષય કરી નાખ્યો, એટલે હવે એમને રૂપ નથી, તો અરૂપી રૂપે ઉપર છે, અરૂપી ગુણને પ્રગટ કર્યો. ગોત્ર કર્મનો ક્ષય કર્યો એટલે અગુરુ લઘુપણાને ગુણને પ્રગટ કર્યો. આપણે તો હમણાં જોઈએ ને એકબીજાને, નહીં આ ગોત્રનો છે, નહીં આ ગોત્રનો છે, તો આપણે મોટું નાનું, પણ એમણે એ ગોત્રને તોડી નાખ્યું. અને કર્મમાં આપણે હવે સિદ્ધશિલામાં જઈએ તો કર્મને તોડી નાખ્યું છે ગોત્ર, એટલે બધા સિદ્ધો એક જ હોય. એવું નહીં કે અરિહંત ભગવાનને સ્પેશિયલ સીટ મળે કે બીજા હોય નોર્મલ કેવલી અથવા તો નોર્મલ જે સિદ્ધ બને એમને બીજી સીટ મળે, એવું ના બને. બરાબર, બધા ત્યાં સરખા. ને અંતરાય કર્મનો ક્ષય કરીને અનંત વીર્ય, વીર્ય એટલે શક્તિ, એ શક્તિ એમની નાશ જ નથી પામવાની. તો 8 ગુણો એમણે મેળવ્યા છે. સિદ્ધ પદ પામ્યા પછી આત્મા અનંતકાળ સુધી સ્વ સ્વરૂપમાં સ્થિર રહે છે.
અર્યંત પરમાત્માની ગેરહાજરીમાં હવે ત્રીજા આપણે જે વંદન કર્યા એ કેમ કર્યા તો કે છે કે આચાર્ય ભગવાન તો અર્યંત તુલ્ય છે, એટલે અર્યંત વિના જીન શાસનની સ્થાપના શક્ય નથી. એટલે પ્રભુ પોતે પણ હોય ત્યારે જ એ ગણધરોને બનાવીને જાય કે મારા શાસનને તમે ચલાવજો, અને પ્રભુ હાજર ન હોય ત્યારે આ આચાર્ય ભગવાન તો એ બધા શાસનને ચલાવે, પણ પ્રભુ હાજર હોય ત્યારે આ બધા આચાર્ય ભગવાન તો 11 ગણધરો એ ઉપાધ્યાયના સ્થાન ઉપર હોય. પ્રભુ હાજર હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આચાર્ય હોય નહીં, કારણ કે જેમ આચાર્ય શાસન સંભાળે તો અર્યંત પ્રભુ તો હાજર છે, એટલે એમને કોઈને શાસન ની હેડ બનવાની જરૂર નથી. પણ હમણાં જ્યારે નથી ત્યારે આચાર્ય ભગવંત તીર્થંકરની સમાન કયા? તો તમારી આજુબાજુ કોઈ આચાર્ય ભગવંત હોય અને તમે વંદન કરવા ન જાઓ તો એવો સંસ્કાર પડી જાય ભવિષ્યમાં, તો આજુબાજુ ક્યાંક તીર્થંકર હોય તો ત્યારે પણ તમે વંદન કરવા ન જાઓ. એટલે આપણામાં કીધું કે જો એવા કોઈ પદવીધર આચાર્ય ભગવંત હોય તો તમને 8મ પ્રાયશ્ચિત આવે, તમે દર્શન કરવા ન જાવ તો. અને નાના નાના હોય જે ઉપાધ્યાય વગેરે તો ત્યાં ન જાઓ તો 6નું પ્રાયશ્ચિત આવે. અને સાધ્વીજી સાધુ ભગવંત હોય ન જાઓ તો એક ઉપવાસનું તમને પ્રાયશ્ચિત આવે. એટલે દર્શન કરવા જાઓ ત્યારે એમને વંદન કરવા જવાનું હોય. ઓરિજિનલી તો વ્યાખ્યાન સાંભળવા જવાનું હોય, એમને વંદન કરીએ, વ્યાખ્યાન આપણને ગમે અને પછી તમારે પૂજા કરવાની હોય. બરાબર? ચલો, તો એનાથી આગળ હવે કહે છે આચાર્ય ભગવંત વિના જીન શાસન વહેતું ન રહે તે શક્ય નથી. પછી આચાર્ય બી બધું શાસનની જવાબદારી ઉપર હોય, એટલે એ શું કરે? યોગક્ષેમ બધું કરવા માટે કોને નીમે? પછી ઉપાધ્યાય ભગવંતને નીમે કે તમે છે ને ભણો અને બીજા તમારા જે નીચે સાધુ ભગવંતો છે એમને ભણાવો. એટલે પછી એ મંત્રી જેવા હોય, આ રાજા જેવા છે, આ મંત્રી જેવા કામ કરે. અને આ બાજુ રાજાનું સાંભળે, આ બાજુ પ્રજાને કઈ પ્રોબ્લેમ હોય, કોઈ ગુરુ ભગવંત કે અમને આ તકલીફ છે તો એ તકલીફ એ આચાર્ય ભગવંતને કહે કે આ સાહેબને આ તકલીફ છે, પછી આચાર્ય ભગવંત એનું સોલ્યુશન આપે. પછી ઉપાધ્યાય ભગવંત સાધુ ભગવંત હોય, સાધ્વીજી ભગવંત હોય એમને સોલ્યુશનો આપે. તો આવી રીતે અહીંયા કહે છે, હું પેરેગ્રાફ વાંચું છું કે જેમ પંચપરમેષ્ઠીમાં કેન્દ્ર સ્થાને આચાર્ય ભગવંત છે તેમ ગુરુ તત્વના કેન્દ્રમાં ઉપાધ્યાય ભગવંત છે. આચાર્ય ભગવંતને તીર્થંકરની ગેરહાજરીમાં જેમ તીર્થંકર તુલ્ય કયા છે તેમ ઉપાધ્યાય ભગવંતને ગણધરની ઉપમા આપી છે. અર્યંત ભગવાન અર્થની દેશના આપે છે, તેમ આચાર્ય ભગવંત અર્થની વાચના આપે છે. ગણધર ભગવંત સૂત્રને ગૂંથે છે, તેમ ઉપાધ્યાય ભગવંત સૂત્રની વાચના આપે છે. ચલો, આ બધાને સમજાયું કે કોઈને આમાં ડિફિકલ્ટી છે? હા, પછી બીજી એક સ્તુતિ છે. આપણે આ તમે આપણું એક વખત થઈ ગયું છે, આપણે ભક્તામાં કર્યું હતું ત્યારે. એમાં જે ગાથા છે ને એક આ પણ ગાથા આપણે આરાધનામાં બોલીએ છીએ. તો આ તુભ્યમ નમઃ શ્રી ભુવનાર્તિ હરાય નાથ, તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય, તુભ્યમ નમઃ ત્રિજગતઃ પરમેશ્વરાય, તુભ્યમ નમો જીન ભવોદધિ શોષણાય. તો લગભગ બધાએ ભક્તામરમાં તમે જોડાયેલા હતા, પણ કોઈ એકાદ બે ન હોય તો આપણે એક વખત એનો અર્થ ફરીથી લઈ લઈએ. વચ્ચે એક બે સ્તુતિ ગઈ સંસ્કૃતની, પણ હમણાં એ તમને ખબર નથી, તમારી પાસે બુક નથી. હું પણ જ્યારે સ્ક્રીન ઉપર શેર કરીશ ત્યારે તમને ઈ સંસ્કૃતની સ્તુતિ અને એનો અર્થ આપણે જોઈશું. બરાબર? તો તુભ્યમ એટલે તને, અને જગત ત્રિજગત એટલે 3 જગતના, અર્તી એટલે પીડા, આર્ત ધ્યાન આપણે જે કહીએ છીએ અર્તી પીડા, તો તમે કેવા છો? 3 જગતની પીડાને હરનારા એવા પરમેશ્વર છો, હરાયનાથ. પછી બીજી લાઈન તુભ્યમ નમઃ, હું નમું છું તને. કેમ નમું છું? કારણ કે બીજું કારણ છે ક્ષિતિ તલામલ ભૂષણાય, એટલે એનો અર્થ શું? ક્ષિતિ એટલે કે પૃથ્વી, અને એનો જે તળ છે પૃથ્વીનું તળ, એના ઉપર તમે કેવા છો? ભૂષણ એટલે કે આભૂષણ છો. તમે પૃથ્વીના અલંકાર, તમારાથી પૃથ્વી શોભી રહી છે એવા તમે છો. તુભ્યમ નમઃ, તને નમું છું. કેવાને? જે જગતનો પરમેશ્વર છે. બરાબર? ત્રણેય આખા જગત એટલે ત્રણેય લોક લેવાના, એના પરમેશ્વર છે. અને જીન ભવોદધિ શોષણાય, તમે શું કરો છો? જો એનું આખું આપણે ગુજરાતી વાંચીએ ને આખા સ્તુતિનું તો શું છે? હે નાથ, અહીંયા છે ને જે લોકો નથી ભણ્યા અર્થ, એ લોકોને શું લાગે સાંભળ્યા પછી? નમ સ્ત્રી ભુવનાર્થ, તો સ્ત્રી એટલે કોઈક લેડીને તમે યાદ કરો તો તમને દોષ લાગે. સંસ્કૃત શબ્દ જે ભણ્યા છે એ લોકો જોશે નમઃ પછી 2 ટપકા હોય, એ ટપકાનું સંસ્કૃતમાં સ થાય, ખોડો સ એના પછી,
અને સ છે ને એના પછી જો ત્ર આવતું હોય તો એ બે ભેગા થયા છે તો સ અને ત્ર એ ભેગા થઈને સ્ત્રી થાય છે તો એ સ્ત્રી શબ્દ નથી નમઃ અને ત્રિભુવન એટલે બે શબ્દ કયા છે ખબર પડી નમઃ અને ત્રિભુવન તો અહીંયાનો નમઃ અને ત્રિ એ ભેગું થઈને સ્ત્રી થયું છે એટલે કોઈ સ્ત્રી નથી ત્રિજગત છે તો હે નાથ ત્રણ લોકની પીડાને હરનાર તમને નમસ્કાર થાઓ પૃથ્વીના તમે ઉત્તમ નિર્મળ અલંકાર રૂપ તમને નમસ્કાર થાઓ ત્રણ જગતના પરમેશ્વર એવા તમને નમસ્કાર થાઓ હે જીનેશ્વર ભવરૂપી સમુદ્રનું શોષણ કરનારા તમને નમસ્કાર થાઓ સમુદ્રને આખું શોષી લો સૂકું થઈ જાય તો તમે ઇઝીલી પાર ક્રોસ કરી નાખો તો આવું ભવરૂપી આખું આપણા જે ભવો છે એને તમે શોષી શકો છો ઓછા કરી શકો છો મારા ભવો તો એટલા માટે હું તમને નમું છું તો આ સ્તુતિ બધાને ખ્યાલ આવી આ સ્તુતિ પણ આરાધના કરવાથી પહેલા બોલવાની હોય છે બરાબર એના પછી છે હવે એક ઈઝી સ્તુતિ જે તમે બોલતા હશો ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ એટલે ચત્તારી એટલે સંસ્કૃત શબ્દ છે ચાર કે ચાર મંગળ રૂપ છે કોણ મંગળ રૂપ છે પહેલું અરિહંત સિદ્ધ ભગવંત સાધુ ભગવંત અને કેવલી પ્રણીત ધર્મ ધર્મ એટલે બધો નહીં જે મારા કેવલ જ્ઞાનમાં પ્રભુએ જોઈને ધર્મ કીધો છે એ ધર્મ મંગળકારી છે બરાબર આ ચાર હવે આ ચાર ની નામની પાછળ શું છે ચત્તારી લોગુત્તમ તો અહીંયા બે શબ્દ ભેગા થઈ ગયા કયા બે શબ્દ ભેગા થયા છે લોક અને ઉત્તમ ક અને ઉ એ ભેગું થયું એટલે ક નો અર્ધમાગધીમાં ઘ થાય એટલે ક નો ઘ થયો લોગુ પણ છે લોક અને ઉત્તમ તો લોગુ તમા ત કેમ બોલ્યા ઉ ગુ ની અંદર ઘ ની અંદર ઘૂસી ગયો એટલે લોગુત્તમા શબ્દ ખ્યાલ આવ્યો લોકમાં ઉત્તમ છે કોણ ઉત્તમ છે એ જ ચાર અર્યંતો પણ લોકમાં ઉત્તમ છે સિદ્ધ ભગવંતો કેવડી પ્રણીત ધર્મ અને સાધુ ભગવંતો બરાબર હવે ની લાઈનમાં કે છે ત્રીજામાં ચત્તારી શરણમ પવજ્જામી તો આપણે એક શબ્દ લઈએ ચત્તારી આ ચારનું શરણમ પવજ્જામી એટલે શું હું શું કરું છું આ ચારનું શરણું લઉં છું કે નહીં આ ચારનું શરણું લેવા જેવું છે બરાબર સ્વીકારું છું તો હું અરિહંતના શરણે જાઉં છું સિદ્ધના શરણે જાઉં છું જો ઈઝી છે બોલવા માટે તો બહુ ઈઝી છે કે હું જાઉં છું હવે આપણે એક વખત વાત કરીએ કે આપણે જેના શરણે તો હું એમ ખાલી બોલું કે હે બોટ માતા હું તમારા શરણે આવું છું એમ બોલું અને હું ચાલીને એ બોટમાં બેસું નહીં તો એ બોટ એક કિનારેથી બીજા કિનારે મને લઈ જાય કે ન લઈ જાય નહીં મેં પ્રાર્થના તો કરી કે હે બોટ માતા હું તમારા શરણે છું તો પછી એને લઈ જવું જોઈએ ને કે ન લઈ જાય કે મારે પુરુષાર્થ કરીને બેસવું પડે શું કહો છો બેસવું પડે તો પછી આપણે અરિહંતનું શરણું ખાલી બોલ્યા કે લીધું પછી છે ને હું આ બાજુ ઊભી છું રોડના ને સામે એક ઝાડ છે અને વરસાદ પડી રહ્યો છે ફૂલ પછી વૃક્ષને કહું હે વૃક્ષ દેવ હું તમારું શરણું લઉં છું ને અહીંયા જ ઊભી હોઉં તો હું બચું કે ભીંજાઉં તો મારે શું કરવું પડે શરણું લેવા માટે જવું પડે બરાબર એમના પાસે જવું પડે અરિહંતનું શરણું લેવા આપણે બધાએ શું કર્યું ખાલી કઈ બોલ્યા નહીં કે શરણામાં ગયા તો શરણામાં જવા માટે જો મને જે દેશમાં જવું છે તે જવું પડે તો અરિહંત પ્રભુના શાસનમાં એન્ટ્રી કરવા માટે ઘણા બધા નિયમો છે તો એ નિયમો હું ફોલો કરું સમજો તો હું જઈ શકું કે ના જઈ શકું પ્રભુએ કીધું આજ્ઞા આપી કે જો તું છે ને શ્રાવક શ્રાવિકાઓ માટે આજ્ઞા આપી તો આપણે પેલા શ્રાવક કે શ્રાવિકા બન્યા કે નહીં એ મારે ચેક કરવું પડે હવે શ્રાવક શ્રાવિકા કોને કહેવાય કે જે વ્રત લે તો તમે એક વ્રત પણ લો સમ્યક્ત્વ વ્રત અથવા તો વધારે લો તો પહેલા તો તમે પ્રભુના શાસનમાં એન્ટ્રી કરી એટલે સમ્યક્ત્વ જે ઉછરાવે ને એ પ્રભુના શાસનમાં એન્ટ્રી કરે તો જે લોકો સાંભળ્યો છે એમાંથી અગર કોઈનું બાકી હોય સમ્યક્ત્વ ઉછરાવવાનું તો પહેલા એ ઉછરાવવું જોઈએ કે હા
મને માન્ય છે, તમારું શાસન, તમારા બધા જે પણ ગુરુ ભગવંતો બુક્સ બધું માન્ય છે એમ તમે કહો, કોઈ પણ રાજાને પણ કહો તો જ તમને એન્ટ્રી આપે કે નહીં, કે એમ જ તમે આવી જાઓ બધા મારા દેશમાં. નરેન્દ્ર મોદી બી કાઢી નાખે તમને જો તમે ઇન્ડિયાના રૂલ્સ ફોલો ન કરો તો. બરાબર? તો સરનું લેવું હોય એના રૂલ્સ ફોલો કરવા જોઈએ. પછી એ જે કે એ આપણને માન્ય હોવું જોઈએ. તો એ કે આમ તો આમ, એ કે શુભ ભાવ કરો, અશુભ ભાવ નહીં કરો, શુદ્ધ ધર્મ કરો, નવ તત્વ ભણો, આરાધના કરો આ બધાની, અને પછી આપણે કંઈ પણ કરીએ નહીં ને પછી કહીએ કે હે અરિંદ પ્રભુ અમને તારા શરણે લઈ લે, અને પછી લખીએ પણ પત્રિકામાં શું લખીએ, આ તો અરિયન શરણ થયા. તો રિયલમાં અરિયન લઈ લે? અરિયંતે ના નથી પાડી કે હું તમે આ ગામના છો તો નહીં લઉં, તમે આવું પાપ કર્યું છે એટલે હું નહીં લઉં, એવું પ્રભુએ કીધું કે તમે આ કેટલું પણ મોટામાં મોટું પાપ કર્યું. આપણે કેટલી કથાઓ જોઈ કે મોટામાં મોટા પાપ કરનારને પણ કેવળ જ્ઞાન થયું કે નહીં થયું? પણ કોને થાય કે જે શરણે જાય. એટલે ઝાડ એવું ભેદભાવ કરે કે તમે મને છે ને કાલે મારી એક ડાળી કાપી ગયા હતા તો આજે હું તમને શરણું નહીં આપું, એમ કે ઝાડ કે કોટ એમ કે તમે છે ને હું તમને નહીં આપું મારી અંદર બેસવા. કોઈ ના નથી પાડતું. એટલે અરિયન પ્રભુ, સિદ્ધ પ્રભુ કોઈ ના નથી પાડતા. આપણને પુરુષાર્થ કરવાનું છે, જવાનું. ને પછી એ જે કે સિદ્ધ ભગવાન શું કે છે કે હું અહીંયા કેવી રીતે આવ્યો, તો મેં છે ને એક એક કરીને પૂતગલનો ત્યાગ કર્યો ત્યારે હું સિદ્ધ થયો. કેટલાક વસ્તુ એ લઈ ગયા ઉપર. સિદ્ધશિલામાં સુખી છે તો સુખી જો આપણને એસી ગાડીથી લાગતું હોય તો એ લોકો તો દુખી થઈ ગયા બધા, કારણ કે એક વસ્તુ નથી લઈને ગયા. તો દુખીની તમે શા માટે શરણે જાઓ? તો તમે દુખી થઈ જશો. તો એમને જો સુખી માનતા હો તો આજથી આપણે જ્યારે આરાધના કરીએ ને તો મારી પાસે જેટલી વસ્તુ છે ને એનાથી થોડું થોડું પણ મને દુઃખ લાગવું જોઈએ. પહેલા એ તમે નક્કી કરો તમને લાગે છે એ વસ્તુઓથી દુઃખ કે નહીં. પહેલા તમે એનાથી સુખી સમજો છો. આ એક લાઈન છે, સિદ્ધના શરણા ક્યારે ન મળે આપણને. ક્યારે ન મળે? જો આપણે કોઈ પણ વસ્તુથી હવે એ ઘરમાં આવે અને આપણને એમ લાગે કે હું આનાથી સુખી થઈશ તો આપણી આ મેન્ટાલિટી આપણે ચેન્જ કરી થોડી ઘણી કે નહીં? બોલો. કરી? હા, કરી દે. હા, સરસ. એટલે તમે સમજ્યા તો તમે એમ કહેવાય કે સિદ્ધના છે ને પ્રભુ જો પુણ્ય હશે ને તો તમને એ વસ્તુ આવીને મળશે. તમારું પુણ્ય તપતું હશે ને તો તમને નથી જોઈતી પણ એવી જ ગાડી, એવા દાગીના, એવું ઘર આવશે જ. પણ એનાથી હું સુખી થઈશ એવું જો તમે માનતા હો, એનો મતલબ કે તમને વસ્તુઓ જોઈતી હતી તો જો સુખ એનાથી છે તો પછી મોક્ષમાં તો સુખ નથી. તમારો આત્મા શા માટે બધી આરાધના કરે? એટલે તમારે એમ સમજવાનું છે કે એક વસ્તુ જો આવી તો એના સાથે ઘણી બધી તકલીફો આવવાની જ છે. મને સંભાળ રાખવી પડશે. 4 બંગલાની, એના વોચમેન, એનો લાઇટ બિલ, એનો ફોન બિલ, એમાં સફાઈ. તો પછી તમે સુખી કે દુખી? દુખી. સિદ્ધ ભગવાનનું શરણું એને જ મળશે કે જેને પૂતગલમાં દુઃખનો અનુભવ થાય. બરાબર? આ શરીર પણ પૂતગલ છે, ઠીક છે. આત્માને સાધના કરવામાં હમણાં હેલ્પ કરે છે, પણ પછી એને રોજે ખવડાવવું પડે કે નહીં? એને નવડાવવું પડે કે નહીં? એને કેટલી બધી વસ્તુઓની સંભાળ રાખવી પડે આપણને. એવું સિદ્ધ ભગવાનને કંઈ પણ કરવું પડે છે? કોઈ પણ પૂતગલને હેલ્પ નહીં, એટલે એ લોકો સુખી છે. બરાબર? ચલો પછી તમે કહો છો સાધુનું શરણું લીધું, તો સાધુ જે રીતે છે તમે અપાશ્રમમાં રહ્યા એમની પાસે, અપાશ્રમમાં રહો, પછી એ લોકો જે રીતે લાઈટ પંખા વગર જીવે છે અને મસ્તીમાં સ્વાધ્યાય કરે છે, એમાં તમને મજા આવે, તો એમ કહેવાય કે સાધુ ભગવાનનું શરણું તમે લીધું. જે મુમુક્ષુ હોય એક પણ વખત ઉપાશ્રમમાં રહે નહીં તો ગુરુ ભગવાન તેમને દીક્ષાની કહે કે આમને હું દીક્ષા આપીશ, કે તમારે એમના શરણે પેલા 2-4 દિવસ રહેવું પડે, ત્યાં તમને મજા આવે, તો પછી તમને એ લોકો પોતાનો શિષ્ય બનાવે. બરાબર ને? તો એવી રીતે આપણે સાધુ ભગવાનનું શરણું લઈએ એટલે કે આપણને 22 પરિસહ સહન કરવા પડે. તો ધીરે ધીરે એની શરૂઆત આપણા ઘરેથી જ આપણે કરવી પડે કે થોડીક વાર આપણે બધું બંધ રાખ્યું, બેઠા, ક્યારેક ઠંડી પડે છે તો ઓકે, ગરમી પડે છે તો ઓકે,
2 મિનિટ પંખો નથી કરતી, શાલ નથી ઓઢતી, ક્યાંક કોઈક વસ્તુ વાગે છે ઘરમાં તો એના ઉપર બેસી જોઈએ. આપણે જોયું હતું ને ઓલા 18 મહિના માટે બહાર નીકળે છે, તૃણની પથારી કરે છે. તૃણ એટલે ઘાસ, વાઘે એવું ઘાસ, તો એના પર કેવું વાઘે? તો એ કપડા વગર ગુરુ ભગવાન તો સુએ, તો તમે વિચારો કેવું વાગતું હશે. આપણા બિછાના પર કંઈક આવી જાય અને એના પર સુવાનું થાય, આપણે તરત કાઢીએ કે રહેવા દઈએ? કાઢી નહીં. બરાબર. તો આપણે સાધુના કાઢી શરણે ગયા એમ કહેવાય? હા, સંથારીમાં કેવું હોય? એકદમ સોફ્ટ મલમલનું કપડું હોય કે વાગે એવું બ્લેન્કેટ હોય? કેવું હોય? હા, તો શા માટે શરીરને આરામ આપવાનો છે કે કષ્ટ આપવાનો છે થોડો થોડો? એ આપે એ પછી શરણે જાય. તો અહીંયા તો કે આપણે ખાલી બોલી દઈએ ચત્તારી મંગલમ ને સાઉ શરણમ, હું લઈ લીધું સરનું, એમ ન હોય. તમારે પ્રેક્ટિસ કરવી પડે. જો મારી સગાઈ થઈ ગઈ હોય અને પછી હું કહું કે હું આ ઘરે જવાનું છે, પણ ક્યારે જાવું જ નહીં અને એ લોકો જે કે માનું જ નહીં, તો એ લોકો પછી મને પોતાના માને કે શરણે જવું એટલે શું? એ ઘરના રૂલ્સ આપણને ફોલો કરવાના હોય કે ન કરવાના હોય? આપણું ચલાવવાનું હોય? ખ્યાલ આવે છે? સ્વીકારવાનું હોય. શરણે તમે જાઓ પછી તમે કર્તવ્ય પણ તમારે ત્યાંના કરવાનો હોય. જે કામ હોય કરો, તો તમને એ લોકો જ્યારે કંઈક લઈ આવે તો આપે, કે કામ ન કરો ને ખાલી તમને આપ્યા કરે? શું કરે? કામ કરવું પડે. કરવું પડે ને. તો એવી રીતે કર્તવ્ય કરવાના હોય તો તમારે આર્યન પ્રભુના કર્તવ્ય આવશે, સિદ્ધ ભગવાન પ્રત્યેના આવશે, આજે સાધુ ભગવાન પ્રત્યે આવશે, અને ધર્મ. તો ધર્મ હું ખાલી જૈનમાં જન્મ્યો છું એટલે મોક્ષ થઈ જશે? કે આ ધર્મમાં પુરુષાર્થ કરવાનો છે. 4 પ્રકારના ધર્મ બતાડ્યા ને, દાન ધર્મ, પછી શીલ ધર્મ, શીલ પાડવાનું કે આપણને નીતિઓમાં, પછી તપ ધર્મ. તપ ધર્મ અને ભાવ ધર્મ. કઈ ન થઈ શકે દાનશીલ તપ, તો ભાવ તો તમારે કેવા કરવા પડે બેઠા બેઠા પણ પ્રભુએ કયા છે એવા કરવા પડે કે નહીં? તો એમ કહેવાય કે કેવલી પ્રણિત ધર્મના શરણે તમે ગયા. આ બુક્સ હોય એમાં આપણે જે ભરેસરની સજાઈ જોઈએ, મહાત્માઓ જે થઈ ગયા, તો એમાં એ લોકોને આપણી જેમ તકલીફો આવી કે કોઈને પણ તકલીફ જ નથી આવી? કે આવી બધાને? અને એમાં એ લોકોએ શું કર્યું? તકલીફ આવી તો શું કર્યું? એવું લખ્યું કે મેં છે ને જે તકલીફ આપનાર હતો ને એને આમ કરી નાખ્યું તો એ લોકો મહાપુરુષ બની ગયા. શું થયું? કે એ લોકોએ કેવલી પ્રણિત ધર્મમાં શું લખ્યું છે આ વખતે શું કરવાનું એનો સહારો લીધો, શરણું લીધું અને એવા ભાવ કર્યા, અને એવા ભાવ કરીને એ લોકો મોક્ષે ગયા. ઘાણીમાં તમે ખાલી ઇમેજિન કરો, કોઈ પણ એક કથાનકમાં તમને પોતાને, તમે લાઈનમાં ઉભા છો અને કોઈક વ્યક્તિ તમને હવે ઘાણીમાં પીવાનો છે ને એની માટે તમને જરાય ભાવ કઈ ખસે જ નહીં કે થાય? આપણે તો પિક્ચર પણ જોઈએ ને, હિન્દી મૂવીઝ કે કોઈ બી લઈ લો, તો એમાં એક વિલન છે ને એ મરે ને, એને હીરો મારે ને, તોય આપણે એમાં રાગ દ્વેષ ભળી જાય કે આ સારું થયું આને માર્યું. આપણે તો છીએ જ નહીં એમાં. તો પણ તો આપણે એવા રહી શકીએ? હું શા માટે કહું છું કે આપણને કોઈ કરે ત્યારે આપણે રહી શકીએ, તો બીજાને કરે છે ત્યારે આપણા ભાવ એમાં ભળી ગયા. તો અહીંયા આપણને એકદમ ધર્મ આ વખતે મને પ્રોબ્લેમ થયું છે, શું કે છે મારે જે તકલીફ આપે છે ને, તો ધર્મમાં શું કીધું? એ તો માત્ર નિમિત્ત છે. મને મારે તકલીફ કોણ આપી રહ્યા છે? મારા કર્મ તકલીફ આપી રહ્યા છે. જો આ મને હેરાન ન કરત ને તો બીજો કોઈ મને હેરાન કરત. આ 5 લાખ ન લઈ જાય તો બીજો લઈ જાય. મારા જવાના લખ્યા હતા માટે ગયા કે નહીં? એમાં આ તો શું છે? નિમિત્ત છે. જો આ દેરાની તકલીફ ના આપત તો આ દેરાની તકલીફ આપત, આ ભાઈ ના આપત તો આ ભાઈ આપત, પણ મને આવવાની જ છે. અને મને આ લોકો તો નિમિત્ત છે, કોઈની માટે મને દ્વેષ કરવું નથી. તો આ છે કેવલી પ્રણિત ધર્મનું શરણું. રિયલમાં આપણે આવું શરણું લીધું છે? પછી આપણે દૂર ઉભા હોઈએ ને પછી કે અમે તો ભીંજાઈ ગયા, પ્રભુ તારા શરણે આવ્યા હતા, તો ભીંજાઈ જાઓ. ખ્યાલ આવે છે? આપણે કેમ હજી સુધી મોક્ષ નથી થયો? રિયલમાં આપણે શરણે ગયા. જે દિવસે તમે એ જે કહેશે એ જ, મને કઈક જો તમને એમ લાગે ને કે સાસુ બધું કહે છે એવું કરવું પડે છે, બરાબર, પણ જો ઈ કહેતા હોય ને, હું તો એક વસ્તુ તમને કહું છું
કેતા હોય ને તો આપણને તો કેટલી મગજમારી જ ઓછી થઈ જાય. શું ખાવું છે એમને જ પૂછો, શું પીવું છે એમને જ પૂછો. હા, આ વસ્તુ કે મને કઈ આવડતું જ નથી, તમારી ટેન્શન કેટલું ઓછું થઈ જાય. જો એ ના હોય ને તો તમને તકલીફ કેટલી બધી, બધું તમારે જાતે કરવું પડે કે નહીં. હમણાં આપણે ઊંધું વિચારીએ તો શું આવી જાય, એ લોકો કેમ આટલી કટકટ કરે છે, કેમ આપણને કે છે. હા, પણ સમકીતી હોય બધામાં છે ને ધર્મ શું કે છે, ઊંધો વિચાર કરો. ખ્યાલ આવે છે કે નહીં? ચાર શરણા લઈશું એવી રીતે, કારણ કે આ સ્તુતિ બોલીશું ને જે શરણે જશે ને એને પછી સિદ્ધ ચક્ર ફળ. તો નેક્સ્ટ ટાઈમ થી આપણે જે સંસ્કૃત સ્તુતિઓ છે એ લઈશું. આ જેટલી ગુજરાતી હતી 4 આપણે કમ્પ્લીટ કરી. તો આમાં હવે કોઈને પૂછવું છે? 2 મિનિટમાં આપણી મીટિંગ પૂરી થશે. ચલો, ખ્યાલ આવી? આ સ્તુતિઓ બધાએ સાંભળી છે, કંઈક વિશેષ અર્થ જણાયો? ભાવ આવશે સ્તુતિઓમાં? આ 8 દિવસ તો આ સ્તુતિઓ બોલજો. હવે ભાવ આવે છે કે નહીં આપણે જોઈશું. પછી હું તમને પીડીએફ આપણે નેક્સ્ટ ટાઈમ બધાને શેર કરીશું ક્લાસમાં. તો ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. તમે દેરાસરમાં જાઓ, તમારી પાસે હોય તો આ પેપર બી રાખજો, અને ન હોય તો દેરાસરમાં પછી આપણે જ્યારે જ્યારે જોઈશું ત્યારે તમે ત્યાં જે યંત્રો છે ને એના ઉપર પણ પૂજા વગેરે એ ભાવથી કરી શકો છો. તો એમાં મિડલમાં આર્યન પ્રભુ હશે, અને આપણે જે સિદ્ધ ચક્રનો હમણાં તમે નવપદજીની કરતા હશો એ અલગ, અને સિદ્ધ ચક્રનું આખું યંત્ર હશે દેરાસરમાં મોટું, એ અલગ. તો એ આપણે કરીશું બધા, બરાબર? અને પૂજતી વખતે ધડાધડ ઓલું યંત્ર પડી જાય એવું નહીં. પ્રેમપૂર્વક આપણે કોઈકના પગને જેમ સ્પર્શ કરીએ એમ આપણે એ પદોને આરાધીશું. અને મને જલ્દીથી કર્મથી મુક્ત થાવ, હું પણ તમારી ત્યાં ઉપર સિદ્ધ શિલામાં બિરાજમાન થાવ, દુખી ન થાવ, શાશ્વતો સુખી થાવ. આપણે બધા એમાં જોડાઈએ અને બધા આપણે ત્યાં મળીએ એકબીજાને, બરાબર? એવી ભાવના સાથે આપણે વિરમીએ. ચલો, કોઈને શું પૂછવું છે? આભાર બેન. દેવગુરુ આભાર બેન, પ્રસાદ. શાંતામાં રહેજો. દેવગુરુ પ્રસાદ. અનુમોદના બેન, આભાર બેન, પ્રણામ બેન. પ્રણામ બેન, છાતા છે કોઈની મોટી સુખશાતામાં રહેજો તપસ્યા બેન. તો જરાક કેજો, પ્રણામ આપણે બેન. શાંતા પૂછીએ બધાને. પ્રણામ બેન. પ્રણામ. તમે સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. સાતામાં બેન. બધા જ્યારે પણ આ કરો ને પીડીએફ મોકલું તો એનું જરાક આપણે શું કહેવાય, અશાતના ન થાય એનું ધ્યાન રાખજો. ચલો, રેકોર્ડિંગ આપણે મૂકી દઈશું. અને હા, ગુડ ન્યૂઝ છે, આપણે લાસ્ટ ટાઈમ ક્લાસ કરેલો ને ત્યારે જ આપણા આવી ગયા હતા નામ. તો આના દાતા મળી ગયા છે, તો આપણે પછી એમની અનુમોદના પણ કરીશું. 2 દાતાઓ છે, તો એ બંને સાથે મળીને કદાચ આખું કરવાના છે. અને છતાં પણ કોઈને હજી હોય કે મારે પણ કરવું છે તો જરાક મને જણાવજો, બરાબર? તો એમની પણ આપણે અનુમોદના કરીએ છીએ, આપણા વર્ગના જ છે. ચલો, અનુમોદના બધા બોલજો. એ લોકોએ કીધું છે જેટલા ક્લાસ થાય એટલા વધારે કરજો. અમને એવું નથી કે શોર્ટમાં થઈ જાય, એટલે આપણે થોડું ડિટેલમાં જ લઈએ છીએ. ભલે બુક છે તમારી પાસે, પીડીએફ છે, છતાં